તો આ તરફ શેલા વિસ્તારની અનેક સોસાયટી હજુ પણ જળમગ્ન છે। સોસાયટીના બેઝમેન્ટમાં હજુ પણ પાણી ભરાયેલા છે। શેલાની આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટમાં 3 થી 4 ફૂટ સુધીના પાણી છે। બેઝમેન્ટના પાર્કિંગમાં અનેક વાહનો અડધા ડૂબેલા છે। લિફ્ટ બંધ હોવાથી સોસાયટીના રહીશોને હાલાકી 935 ફ્લેટમાં રહેતા લોકોને પાણી માટે વલખા મારવા પડ્યા એવી સ્થિતિ છે। સોસાયટીમાં જળબંબાકાર પણ પીવાના પાણીની અછત છે। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી, પરંતુ સૌથી ખરાબ પરિસ્થિતિ અમદાવાદના શેલા વિસ્તારમાં થઈ હતી। અત્યારે અમે લોકો આવી ગયા છે શેલા વિસ્તારના આ આકાશ રેસિડેન્સી સોસાયટીમાં। આપ જોઈ રહ્યા છો કે આ આકાશ રેસિડેન્સી સોસાયટીનું જે બેઝમેન્ટ છે તે આખે આખું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। 50 થી પણ વધુ ગાડીઓ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સ્થાનિકો અહીંયા આગળ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે ન તો અહીંયા આગળ પીવાનું પાણી મળી રહ્યું છે કે ન તો વાપરવા માટે પાણી મળી રહ્યું છે। સ્થાનિકો ખૂબ જ ત્રાહિમામ છે, કારણ કે અહીંયા આગળ 935 થી પણ વધુ મકાનો આવેલા છે। અનેક લોકોના વાહનો છે કે અહીંયા આગળ ડૂબી રહ્યા છે। આપની સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આપની ગાડી અહીંયા આગળ પાણીમાં ગરકાવ? મારી ગાડી અહીંયા 3 દિવસથી બેઝમેન્ટમાં છે અને આ તંત્રની બેદરકારી છે કે જે નીચાણવાળો ભાગ છે શેલામાં, તો એ લોકોએ ઓલરેડી ત્યાં વધારે પુરાણ કરવાનું અને કંઈક વ્યવસ્થા કરે કે જે પાણીનો નિકાલ થાય। હવે અમારા આકાશ રેસિડેન્સીમાં 3 દિવસથી પાણી નથી આવતું, કારણ કે બધી બેઝમેન્ટમાં મોટરો છે। હવે 14 માણસ સુધીને માણસ પાણીની ડોલ ભરીને કેવી રીતે ઉપર લઈ જઈ શકે? તો આ તંત્રને એટલીસ્ટ કંઈક વ્યવસ્થા કરવી જોઈએ કે એટલીસ્ટ પાણી પહોંચાડી શકે, યા કંઈક આનો નિકાલ કરવા માટે મશીન રાખે કે એટલીસ્ટ જે અહીંયા 950 ફ્લેટ છે, હવે એટલા બધા લોકો એકસાથે કઈ જગ્યાએ સ્થળાંતર કરી શકે? તો તંત્રને ખાલી એટલી વિનંતી છે કે એના માટે સુવિધા કરે, કારણ કે આ લોકોએ ગઈકાલે રાત્રિ આ લોકોએ મોટર રાખી છે, પણ હાર્ડલી 1 ફૂટ જેટલું પાણી પણ ખાલી નથી થયું અંદર। તો તંત્રને એટલી રિક્વેસ્ટ છે કે આ લોકો થોડા કંઈક સહાય આપે અને થોડુંક સપોર્ટ કરે, તો જે પબ્લિક હેરાન થાય છે એ અહીંયાથી થોડા, એ લોકોનું વર્કિંગ પણ છે તો એ લોકો જોબ પર પણ નથી જઈ શકતા। તો તંત્રને એક રિક્વેસ્ટ છે કે થોડીક હેલ્પ કરે અને આ થોડુંક કંઈક વ્યવસ્થા કરાવે આની। અહીંયા પાણીનો નિકાલ નથી અને પીવાનું પાણી નથી આવતું, જેને લઈને અનેક સ્થાનિકો છે કે જે અત્યારે પોતાના સગા સંબંધીઓના ઘરે જતા રહ્યા છે। પરંતુ જે પરિસ્થિતિ અત્યારે આપ આ બેઝમેન્ટની જોઈ રહ્યા છો, અનેક વાહનો છે કે જે આ બેઝમેન્ટમાં ડૂબી રહ્યા છે, ત્યારે પાણી પણ અહીંના જે સ્થાનિકો છે તેમને નથી મળી રહ્યું। પાણી માટે આ આકાશ રેસિડેન્સીના જે સ્થાનિકો છે તે વલખા મારી રહ્યા છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।